હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે આપણે સૌને દર્શન દેવા માટે મહંત સ્વામી મહારાજ આપણા જ અલગ અલગ શહેરમાં પધારીને દર્શન સુખ આપે છે। 92 વર્ષની જેફ વયે મુસાફરી કરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેટ થવું એ ઘણું મુશ્કેલ છે। આપણે નાની ઉંમરે પણ મુશ્કેલી પડે છે, પણ સ્વામીશ્રી આપણા સૌ માટે થઈને ઘણો ભીડો વેઠે છે, એટલે આપણે સૌ સ્વામીશ્રીનો લાભ લેવાનું ચૂકીએ નહીં। આનંદના હરિભક્તોને 21 દિવસ સ્વામીશ્રીએ ખૂબ જ સત્સંગનો આનંદ કરાવ્યો। અલગ અલગ સત્સંગ કાર્યક્રમો દ્વારા વિવિધ રીતે સ્મૃતિઓ આપી છે। આનંદના સૌ હરિભક્તો આપણે જ્યારે નિધિધ્યાસન કરીએ ત્યારે સ્વામીશ્રીના રોકાણ દરમિયાનની સ્મૃતિ અવશ્ય કરીએ। આજે એટલે કે તારીખ 18 ઓગસ્ટ 2025ના સવારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ હિંમતનગર વિચરણને લઈને આણંદ શહેરથી વિદાય લીધી। સ્વામીશ્રી હેલિકોપ્ટર દ્વારા ગગનમાર્ગે આણંદ શહેરથી વિદાય લઈને હિંમતનગર પધાર્યા। શ્રીમદ ભાગવત જેમને મોક્ષનું દ્વાર કહે છે, ભગવદ ગીતા જેમને ગુણાતીત સંત કહે છે, વચનામૃત જેમને સર્વ જગતના આધારરૂપ સંત કહે છે, જેઓ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર છે, જેઓ વિશ્વભરમાં સંસ્કૃતિના પોષક અને પ્રવર્તક સંત છે, એવા શાંત, નિર્મળ, કરુણામય, અખંડ પ્રભુમય સંત એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેઓની હાજરીમાં તમામ શુભ સંકલ્પો સાકાર થાય છે, જેઓના દર્શન માત્રથી અંતરના તમામ વિકારો ટળી જાય છે, જેઓની વાતો સાંભળવાથી દિવ્યસુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, એવા ભગવાનના અખંડ ધારક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાગત દર્શન અને સ્વાગત કરવા માટે હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અને આવા સંતના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરવા માટે પરિવાર મિત્રજનો સાથે પધારવા હિંમતનગર બીએપીએસ સત્સંગ મંડળ અને સંત મંડળ વતી મંદિરના કોઠારી સંત પૂજ્ય મંગલ પુરુષદાસ સ્વામીએ સૌને હાર્દિક આમંત્રણ આપ્યું છે। અને આપણે સૌ આ સમાચારને શેર કરીએ અને ખાસ હિંમતનગરમાં રહેતા આપણા સ્નેહીજનો અને મિત્રોને શેર કરીએ જેથી તેઓ પણ આવા સત્પુરુષના દર્શન કરી શકે। હિંમતનગરમાં ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો દિવ્ય કાર્યક્રમ જોઈએ તો આજે એટલે કે તારીખ 18 ઓગસ્ટ 2025ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ હિંમતનગરમાં પધાર્યા। તારીખ 19 અને 20 ઓગસ્ટ 2025ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 21 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે સ્વાગત દિન ઉજવાશે। હિંમતનગરમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાન જ્યારે પૂજા દર્શન છે ત્યારે તે દર્શન પ્રાતઃકાળે 5:45 વાગ્યાથી 8 વાગ્યા સુધી રહેશે અને પૂજા દર્શન પૂર્વે પૂજ્ય આદર્શજીવન સ્વામીના મુખેથી મહંત ચરિતમ પારાયણનો લાભ પ્રાપ્ત થશે। અને જ્યારે સાંજની સભા હશે તેનો ટાઈમ સાંજે 5:30 થી 8 વાગ્યા સુધી રહેશે। તારીખ 22 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન થશે। તારીખ 23 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે સભા થશે। આ દિવસ આદિવાસી દિન તરીકે ઉજવાશે। તારીખ 24 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે સભા થશે જે આ દિવસ બાળદિન તરીકે ઉજવાશે। તારીખ 25 ઓગસ્ટ 2025ના દિવસે કોઈ કાર્યક્રમ નથી। તારીખ 26 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે અન્નકૂટ સેવક સભા થશે। તારીખ 27 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને આ દિવસે પણ બીજી અન્નકૂટ સેવક સભા થશે। તારીખ 28 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન થશે। તારીખ 29 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણતુલા થશે। આ દિવસે સુવર્ણતુલાનો લાભ પુરુષ હરિભક્તો લઈ શકશે। તારીખ 30 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે સભા થશે। આ દિવસ યુવા દિન તરીકે ઉજવાશે। તારીખ 31 ઓગસ્ટ 2025ના પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને પ્રતીક જન્મજયંતીની ઉજવણી થશે। અને આ જ દિવસે ફક્ત મહિલાઓ માટે મહિલા સંમેલન સવારે 8:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી યોજાશે અને વિદ્યામંદિર ભૂમિપૂજન નિમિત્તે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણતુલા મહિલા ભક્તો માટે થશે। તારીખ 1 સપ્ટેમ્બર 2025ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 2 સપ્ટેમ્બર 2025ના દિવસે પ્રાતઃકાળે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજની સભા થશે। આ દિવસ કાર્યકર દિન તરીકે ઉજવાશે।
તારીખ 3 અને 4 સપ્ટેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી અને તારીખ 5 સપ્ટેમ્બરના દિવસે આગળના વિચરણને લઈને સ્વામીશ્રી હિંમતનગરથી વિદાય લઈને મહેસાણા પધારશે અને ખાસ સૌ હરિભક્તો ધ્યાન આપે કે આ કાર્યક્રમમાં કોઈ કારણસર ફેરફાર થઈ શકે છે, જેથી હિંમતનગર બીએપીએસ મંદિર દ્વારા પ્રકાશિત થતી માહિતી અને સભામાં થતી જાહેરાતો પર અવશ્ય ધ્યાન રાખો અને હિંમતનગર અને આજુબાજુ વિસ્તારના દરેક શ્રદ્ધાળુ ભાવિક ભક્તો અને સત્સંગી બંધુઓ આપણે સૌ આવા સંતના દર્શન માટે અવશ્ય પધારીએ. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.